ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વહેલી સવારે જ અમદાવાદ આવી પહોંચ્યા। આગામી 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા। ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવવો તેની માટે અમિત શાહ ભાજપના ધારાસભ્યોની સાથે બેઠક યોજશે। આ બેઠકમાં અમિત શાહ દ્વારા ચૂંટણીને લઈને ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવશે। ત્યારે અમિત શાહના ગુજરાત આગમનથી જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિરાંગી નાયક। કિરાંગી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવી પહોંચ્યા છે। આગામી જ્યારે રાજ્યસભાના પદ માટે ચૂંટણી યોજાવાની છે, તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે। સમગ્ર વિગત શું છે? જી જગદીશ, જે રીતે વાત કરીએ કે આગામી દિવસોમાં જે રાજ્યસભાની ચૂંટણી છે તેને પગલે જે અમિત શાહ છે તે ગત રાત્રે જ મોડી રાત્રે અહીંયા અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો આ જે 3 સીટો છે તેની પર ભાજપનો કઈ રીતે વિજય થાય તે માટે જે આ રણનીતિ છે તે ક્યાંક ને ક્યાંક ગરમાવો જે રાજનીતિમાં છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે અમિત શાહ અહીંયા આવ્યા છે અને ધારાસભ્યોની ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે। ત્યારબાદ જે આવતીકાલે રક્ષાબંધન છે તે ઉજવ્યા બાદ જે ગાંધીનગર ખાતે તે રજૂ થઈ જશે અને ખાસ કરીને કઈ રીતે આ સીટ પર તેમને જે મોકો મળે છે, કઈ રીતે જીતવું, ગુજરાતમાં ફરી એક વખત અમિત શાહનું જે નામ છે તે ફરી એક વખત કઈ રીતે જે સીટ છે તેની ઉપર આગળ કાર્યવાહી જે થશે અને ખાસ કરીને જે રીતે રાજ્યસભાની જે ચૂંટણી છે કઈ રીતે તેની પર વિજય મેળવવો તેની જે રણનીતિ છે તે આજથી જ શરૂ થઈ જશે અને કઈ રીતે જે ધારાસભ્યો છે એમની સાથે બેઠક કરીને વિજય મેળવવાની જે આખી રણનીતિ યોજાશે તે જોવાનું રહ્યું। જી આભાર કિરાંગી, માહિતી માટે।